મણિનગર ટી સિરીઝ પાયરેસી રેકેટનો પર્દાફાશ। અમદાવાદ ખાતે આવેલા મણિનગરના ટી સિરીઝ પાયરેસી રેકેટનો પર્દાફાશ થયો છે, જેમાં જીતેન્દ્ર સ્ટુડિયોમાં રેડ પડી, જ્યાં 45,000નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। અમદાવાદ શહેરના મણિનગર વિસ્તારમાં આજે ટી સિરીઝ કંપનીના અધિકારીઓની ફરિયાદના આધારે પોલીસે કૃષ્ણબાગ વિસ્તારમાં આવેલા જીતેન્દ્ર સ્ટુડિયોમાં રેડ કરી હતી। દરોડા દરમિયાન ત્યાંથી ટી સિરીઝના પાયરેસીનું ગેરકાયદેસર કામ ચાલતું હોવાનું ખુલ્યું હતું। જીતેન્દ્ર ભટ્ટ નામના વ્યક્તિ પાસેથી અંદાજિત ₹45,000નો મુદ્દામાલ કબજે કર્યો છે। એક વ્યક્તિની ધરપકડ પણ કરવામાં આવી છે અને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। ટી સિરીઝના અધિકારીઓની રેડ પડી હતી, જેમાં આ મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો। આ અમદાવાદની ઘટના છે કે જ્યાં ટી સિરીઝે રેડ પાડી છે અને અધિકારીઓ જોવા મળી રહ્યા છે। રોલ આજરોજ અમદાવાદ શહેરના મણિનગર ખાતે કૃષ્ણબાગ સાથે આવેલી જીતેન્દ્ર સ્ટુડિયો ખાતે ટી સિરીઝ દ્વારા એક રેડ પાડવામાં આવી હતી। ડુપ્લિકેટ પાયરેસી નામની એક કેસેટો અમને ઉત્પાદન કરતા પકડ્યા છે। આપણી સાથે સ્થાનિક અધિકારી ઉપસ્થિત છે। આપનું શુભ નામ? મારું નામ આશીષ ભટ્ટ। હું ટી સિરીઝ કંપનીમાં એન્ટી પાયરેસી એક્ઝિક્યુટિવ તરીકે ફરજ બજાવું છું। આજરોજ અમને માહિતી હતી કે કૃષ્ણબાગ વિસ્તારમાં જીતેન્દ્ર સ્ટુડિયોમાં અમારી કંપનીના કોપીરાઇટનો ભંગ થઈ રહેલ છે। તેઓની જાણ અમે મણિનગર પોલીસ સ્ટેશનમાં સિનિયર સાહેબને કરતા સિનિયર સાહેબે અમારી સાથે પોલીસ સ્ટાફના માણસો તેમજ કંપની સ્ટાફના માણસોને સાથે રાખી એક રેડ કરવાનો હુકમ કરેલ અને પોલીસે ત્યાં આગળ રેડ કરેલી અને ત્યાં આગળ જીતેન્દ્ર ભટ્ટ કરીને ઈસમ મળી આવેલ કે જેઓ અમારી કંપનીના ગીતોનો બિનઅધિકૃત રીતે લાયસન્સ પરવાનગી વગર તેનો ઉપયોગ કરી રહ્યા હતા। તે જાતે બનાવતા હતા કે બહાર બનાવડાવતા તેની માહિતી અમારી પાસે હતી અને અમે મિત દેસાઈના નામે જે અમારા કંપનીના એમ્પ્લોય છે તેઓએ ફરિયાદ આપેલ છે। આ બેની વ્યક્તિ મની સોંપણી શું હતી કે જેઓ લગ્ન પ્રસંગ અને પ્રી વેડિંગ આલ્બમના વિડીયો ડેટામાં કંપનીના લાયસન્સ પરવાનગી વગર એડિટિંગ કે મિક્સિંગ કરી કે કરાવડાવી અમારી કંપનીના ગીતોનો વપરાશ કરે છે, તે ઇનલીગલ છે। તે લાયસન્સ પરવાનગી વગર સાથે કરવું જોઈએ, લાયસન્સ લઈને કામ કરવું જોઈએ। ફોટોગ્રાફર મિત્રોને મારી અપીલ છે કે જેઓ તે લાયસન્સ લઈને કામ કરે, જેથી કંપનીને આવી કાર્યવાહી કરવાનો મોકો ના મળે। કેટલા રૂપિયા આશરે મુદ્દામાલ હશે? પોલીસે ત્યાં આગળથી 45,000નો મુદ્દામાલ કબજે કર્યો છે, જેમાં 2 CPU અને એક હાર્ડ ડિસ્ક પોલીસે કબજે કરી અને આગળની કાર્યવાહી હાથ ધરી છે। હવે જોવાનું રહ્યું કે આગળની કાર્ય પોલીસ ખેદ કરશે, પણ સામાન્ય જનતાને એક આ લોકો એક સંદેશ છે કે જે કંઈ ઉપયોગ કરો એ સ્થાનિક જે કંપનીઓનો પરવાનગી હરીશ સાથે વૈશ્ય રાણા, ઓસ્કાર ન્યૂઝ, અમદાવાદ।